સુરતમાં બનેલો ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ ખુલ્લો મુકાયો. 60,000 વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે. HVAC સિસ્ટમના કારણે ઠંડક અનુભવાશે. સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લિંબાયત ડિંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ 60 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન HVAC સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. અંડરપાસ ખુલ્લો મુકાતા દરરોજ અંદાજે 60,000 વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે. 60,000 લોકોને ટ્રાફિકમાં રાહત મળશે. લિંબાયત અને ડિંડોલીને જોડતા અંડરપાસના ઉદ્ઘાટન સાથે સુરતના વાહન ચાલકો માટે એક મોટી મુશ્કેલીનું સમાધાન થયું છે. અગાઉ સાંઈબાબા મંદિર પાસે સુરત ભુસાવલ રેલવે લાઇનને કારણે વાહન ચાલકોને લાંબુ ચક્કર કાપવું પડતું હતું. આજે આ અંડરપાસ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે. એક અંડરપાસ પરથી પસાર થાય છે 7 રેલવે ટ્રેક. અંડરપાસની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લીટરની 2 વિશાળ ટાંકીઓ બનાવાઈ છે. 4 પાવરફુલ પંપો દ્વારા વરસાદી પાણી તરત જ બહાર કાઢી શકાશે. 7 રેલવે ટ્રેકની નીચેનો આ અંડરપાસ રાજ્યનો પ્રથમ છે જે સંપૂર્ણ વેધરપ્રૂફ સિસ્ટમથી સજ્જ છે. આગ લાગે તો સાવચેતીનું સંપૂર્ણ આયોજન છે. આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે, જેમાં મોટા વાહનોની અવરજવર રોકવામાં આવી છે. 10 લાખ રૂપિયાના ખર્ચે ફાયર સેફ્ટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેમાં 4 ઇંચની પાણીની પાઇપ અને 15 થી 20 મીટરના અંતરે નોઝલ લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ આગની ઘટના સમયે તુરંત કાર્યવાહી કરી શકાય. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.